નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખેલો ઇન્ડિયા ડાયલોગમાં સંબોધન કરતાં કહ્યું કે રમતગમતને વિકસિત ભારતના અભિયાન સાથે જોડવાનો સંકલ્પ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમરેલીના દુધાળા ગામે હેતની હવેલી ખાતે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ કર્યું. અમિત શાહ આજે બપોર બાદ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે. બોપલમાં લોકદરબારમાં હાજરી આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાની સફળ મુલાકાત બાદ પરત ફર્યા. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રાજ્યના વ્યવસાયને પ્રોત્સાહન આપવા અને વધુ રોકાણ આકર્ષવા સરકારે વાયબ્રન્ટ ગુજરાત પહેલના ભાગરૂપે અમેરિકા અને કેનેડાની મુલાકાત લીધી હતી. નેપાળ તિબેટ સરહદના કેટલાક ભાગોમાં ગઈકાલે અચાનક આવેલા પૂરમાં હજારો લોકો ગુમ થયા હોવાના અહેવાલ, લગભગ 300 ભારતીયો પણ લાપતા. ભારતે નેપાળ માટે 37.5 ટનની માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત સામગ્રી, દવાઓ અને ખાદ્ય પેકેટનો બીજો જથ્થો મોકલ્યો. મુંબઈમાં આવેલ જવાહરલાલ નહેરુ બંદર વિશ્વના સૌથી ઝડપથી વિકસતા કન્ટેનર બંદર તરીકે ઉભરી આવ્યું. જીએસઆરટીસી મોબાઈલ એપ દ્વારા 26 ઓગસ્ટના એક જ દિવસમાં 88,626 ટિકિટોનું એડવાન્સ બુકિંગ નોંધાયું. બુક સ્માર્ટ ટ્રાવેલ ઇઝી મંત્ર સાથે નાગરિકો ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળ્યા. રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો 75% કરતાં વધુ વરસાદ, 38 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 8 એલર્ટ પર અને 14 ડેમ ચેતવણી પર. સરદાર સરોવર નર્મદા બંધમાં 85% અને રાજ્યના અન્ય 206 જળાશયોમાં 65% કરતાં વધુ જળસંગ્રહ. અત્યાર સુધીનું ખરીફ પાકનું 92% જેટલું વાવેતર થયું. અને કોલંબો ટેસ્ટના 5મા દિવસે શ્રીલંકાના ખેલાડીઓનું ધીરજપૂર્વકનું બેટિંગ, 6 વિકેટે 328 રન. સોનલ દિનુશાની અડધી સદી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.